ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। ले आ भोलो क्यांक बार जातो लागे। क्या जातो हशे? ले तो पूछूं। भोला क्या जाशो? आ बेहने घड़ीक मारी पासे। હું છે બા બોલો રે। ए 15 દી થા ભોલી એન પીર ગઈ છે, હવે તું તેડી આવે એમ કહું છું। હા બા હું તેડવા જ જાઉં છું, જો ને તૈયાર થઈને। પણ કેદી તેડવા જાશો? આ 15 દી થઈ ગયા, ગામમાં વાતું થાય છે કે રીહામણે ગઈ। અને આમ જો તું જા ને તો એની માને કહેજે હો, મારી અરે એને કી બાંધે નહીં તાર તમારી છોકરી નકરી હામી લબલબ લબલબ કરે છે ને ગામની બાયું બધું વાતું કરે કે આ રીહામણે જ ગઈ લાગે છે। બટા ગામની બાયું બધી વાતું કરે છે, જો ઘરની આબરૂ ન જાવી જોવે। તું નાનો હતો ને ત્યાં તારો બાપ વયો ગયો હતો, તારા બાપ ગયા પછી મેં જો તારા ઘરની આબરૂ જાળવીને બેઠી છું, ગામની દાડીયું કરી છે। હા, અને ખૂબ જ મર્યાદાથી મેં જિંદગી જીવી છે, એટલે હવે આપણા ઘરની આબરૂ ન જાવી જોવે એમ કહે છે એને હો જરીક। અને કાલ સવારની આવેલી વહુ મારી સામું લબલબ કરે એ કઈ બરોબર કહેવાય બટા? એ બા પણ તમારે થોડીક જીભ કાબુમાં રખાય, તમે બકબક બકબક કર્યા કરો છો। કેવું પડે બટા, કેવું પડે। મને હરખ હતો કે હું છે ને મોડીઓ ને સુંદડીને બાંધીને મારા ગગાને પવડાવીશ પોખીશ, પણ તે તો હાથે લગ્ન કરી લીધા। હવે આવી છે તે નથી તારું કયું કરતી, નથી મારું કયું કરતી, શું કરવાનું લે? એ બા તમે ગઈઢા થા, મોઢામાં જીભ રાખો ને મારું ઘર હરખી હાલવા દો બાપા, હાલવા દો। આ છેલ્લે છોકરો ને વહુ મને હાઈડ હાઈડ કરી મૂકશે એવું લાગે છે, મારી કાંઈ કિંમત નહીં રહેવા દે લે। હું માર બાને કહેતા તા હે? એ કાઈ નથી કીધું, તું તારો મગજ છે ને થોડો ઠંડો રાખજે, બીજું કાઈ નથી કીધું મેં તારી બાને। અને મારી બા છે ને ગઈઢું માણસ છે, આપણે સમજી જવાય, ઈ નો સમજે તો હા। એ તમને જો તમારે બારીશ પડી હોય ને તો હું આલતી નહીં થાવ છું। હા મારે કાઈ એવું નથી તમારા ઘરમાં। અરે ના ભાઈ ના, તને કાઈ કેવું નથી, હાલ હાલ ઘર ભેગી થા હાલ। ખબરદાર જો કોઈ દી કાઈ મને કીધું તો હા હરખાઈ નહીં રે, કહી દઉં છું તમને। યો જો આયા તો બેઠા બેઠા લાડવા ખાય છે, હું આયા હો તો વહુ રસોઈ કરી નાખો ને વહુ હંજવારી કાઢ નાખો ને વહુ આમ કરી નાખો ને વહુ તેમ કરી નાખો ને પોતે ક્યાં બેઠા બેઠા લાડવા ખાઈ લો। હું ખાલી 15 દી મારી માના ઘરે ગઈ તોય તમારી માંથી કઈ કામ નથી થાતું, ખાલી બેહી રહેવાય છે ને ખવાય છે। એ છે ને મને ભૂખ લાગી હતી ને તે ઘડીક લાડવા ખાવા બેઠી ને હવે તમારું ઘર ને તમારું બાર કામ કરવા માંડો, અને ભલ્યાને કહી દેશે મારી સામું કાંઈ લબલબ ન કરે હો। હા એ હવે તમે બેય બંધ થાવ ને બાપા, લપ કરત્યું માણાના નોરન્યું કાંઈક થાવ ને બાપા, તમે તો હવે બહુ કરી હો ભાઈ। એ નહોતી ત્યાંથી આવી બાપા, ક્યાંથી આવી આ કભાઈશ્યા? મારો ભવ બગાડ્યો, મારા છોકરાને બગાડ્યો, મારો છોકરો નકર કોઈ દી મારી સામું બોલ્યો નહોતો, પણ આ કભાઈશ્યા આવીને તે દુની મારી સામું બોલવા મળ્યો છે। એ ડોહી બહુ વધારે બોલવાની જરૂર નથી હો। હા તારા છોકરાને છે ને મારે પ્રેમ છે ને તે લગન કર્યા, નકર કાઈ મેં પરાણે નથી લગન કર્યા, સમજી ને? એ આ કોર્ટમાં સાઈન કરીને લઈ આવ્યો છે, કાઈ એમ નામ નથી આવી હું, સમજ્યા? જો તો ખરી બાઈ મને તુકારા કરવા મળી લે। એ ઈ જ અફસોસ છે, સહી કરીને આવીને ઈ જ તે, બાકી 4 ફેરા ફરીને આવ્યો ને તો કેદુનો ઘા કરી દીધો હોત તને। હા ખબર છે? એ કાઈ ઘા નો થાય હો, ઈ બધું ભૂલી જ જવાનું, ઘા થાય નહીં, જમાના ગયા હવે। એ જય શ્રી કૃષ્ણ ભીખીબેન। એ જય શ્રી કૃષ્ણ બાપા, આવો આવો। હે બેટા તારું મોઢું કેમ હાવ પડી ગયેલું છે? એ બાપા ક્યાંય મને હક નથી, હવે શું કરવું મારે? એ તારા છોકરાએ લવ મેરેજ કર્યા, એમાં કઈ ગામનો વાંક છે? તું અમને કેમ ઠપકા દેશો બાપા? એ ગામને ખબર છે મેં છોકરો કેમ મોટો કર્યો, કેટલા દુઃખ વેઠીને, અને ગામને બધું આ જોવાનું થાય છે, એમ નહીં કે તમારી જેવાને એમ ન થાય કે હાલો છોકરાને સમજાવી એમ।
એ બધા વંડીએ ડોકા કાઢીને દાંત કાઢે બધાય. બોલો. એ તારો ઘરવાળો વયો ગયો ને પછી જ તારો છોકરો બગડ્યો છે બાપા. હા બાપા, કહેવત નથી, વડ એવા ટેટા ને બાપ એવા બેટા. એવું જ છું છે, છોકરો એને બાપ ઉપર જ ગયો છે. હો દાદા, દાદા બેહો ને, ઊભા ઊભા થાકી જાહો. એ બેઠો શું બટા, બોલ ને તું તારે જે વાત હોય. એ જો હજી કહું છું, છોકરાને સમજાય અને આ બાઈને કાઢી મૂક. હજી આપણી નાતમાં મળી રહે, નાતની બાઈ લઈ આવ. એ બાપા, હું વાત કરો છો તમે? આ કેટલી માથા ભારે છે. કાંઈક કર્યું હોય તો નળિયાય ઘરની માથે ન રહેવા દે બાપા, ન રહેવા દે. નકર મને ખબર છે મારી પાસે કોઈનું હાલે નહીં, પણ આ તો છે ને મારીથી તે હવા શેર નીકળી બાપા. હું વાત કરું. એ તો તારા કરમ, બીજું હું બાપા. આ ડોહીને બસ આખો દી બેહી રહેવું, હુઈ રહેવું, કઈ કામ કરવું નહીં. એ ઊભા થાવ, વાસે ઉઠકી નાખો, આખો દી બેહી રહેશો તે. એ મારી વાહે હું પડી ગઈ છો? કાંઈક હક લેવા દે. હક કોના પેટની છો કાંઈ ખબર પડતી નથી. તારી માને કે વાસણ બાસણ બધા ઘહી નાખે. હું કાંઈ નવરી છું તારા વાસણ ઘસવા? એ તમારી જીભડી છે ને બોબડી, મોઢામાં રાખજો હો. મારી માં કે એની માં સુધી જવાની જરૂર નથી. એ તો હું તમારે હાથ પેઢીનું સંભાળી દઈશ બધું આ ઘડીએ. એ હા, મોઈને આવીશો તો એવા સંસ્કાર હોય, કે સારા સંસ્કાર ન હોય તારામાં? એ તમારા સંસ્કાર દેખાઈ આવે છે, આખો દી વડકા કરો છો ને મને તે. હમણાં ભોલો આવે ને એટલે મારે શોખવટ જ કરવી છે. જો તું દાદાને સાખવટ કરવી છે, કરજે ને. તારા દાદાથી હું બી જાય. લે ફીકી, ક્યાં જઈ આવી તું અત્યારમાં? એ આમ ગઈ થી હું કો કંટોલાના વેલા બેલા હોય તો કંટોલા ઉતારી આવું, પણ કાંઈ છે નહીં ને. આ તો બધું વેલા બેલા તોડી નાખ્યા, બાયુએ બધું ઉખેડી નાખ્યું. અરે રે, શું બેન વેલા તોડી નાખ્યા? તો તારે તો હવે લીલા લેર થઈ ગયા કા? કેમ લીલા લેર? અરે તો વહુ આવી ગઈ, લવ મેરેજ કરીને વગર ખર્ચે. તારે તો 1 રૂપિયાનો ખર્ચો નહીં, તારે તો ટેસ્લા થઈ ગયા હો ભાઈ. એ મજાની વહુ કેવી રૂડી રૂપાળી સરસ મજાની આવી ગઈ, અને કાંઈ ખર્ચો જ નહીં, કાંઈ જમવાનું કેવું નહીં, વાડી રાખવી નહીં, કોઈને કાંઈ બોલાવવા નહીં, સલાવવા નહીં, કાંઈ નહીં. તારે તારો નાનો છોકરો બાકી છે ને, તે તું લઈ આય ને ખર્ચા વગરની વહુ. કોઈને જમવાનું કહેવાનું નહીં, કાંઈ ખર્ચો નહીં, કાંઈ વાડી રાખવી નહીં ને એ મજાને લઈ આવીને જાને તું તે. લઈ આવીને તો ખબર પડે કેટલી વીએ હો થાય છે. આ કાંઈ રૂપના રોટલા નથી થતા, રૂપને મોયા ને ઊભા ઊભા રોયા એવું છે. તું એકવાર લઈ આવી તો ખબર પડી જાય તને. આ તો મારી માથે રાત્રે એવી છે બાપા મારી વહુ તો. લે એવી છે? ના ના, કર તારા છોકરાના લવ મેરેજ, પછી ખબર પડે તને. એ જેવું દેખાય એવું હોય નહીં ને હોય એવું દેખાય નહીં. લવ મેરેજ કરે પણ બધી દીકરીઓ એવી ન હોય. પણ મારા ઘરમાં તો હાવ છેલ્લા નંબરની આવી ગઈ છે બાપા. તે વાત પૂછમાં બાપા, વાત પૂછમાં. અરે બાપા, મને આમાંથી કોણ છોડાવે હવે? મારે શું કરવું કાંઈ સમજાતું નથી. બોલ હવે શું કરવું કે? લે ગોબરી. અરે મારી કપાતરના પેટની એવી દેખાતી તો નથી. તું લઈ જા થોડાક દી તારે ઘરે, તો તને અનુભવ થઈ જાય. હા ના બાપા ના, ઈ તારી પાસે રાખ તારું બધું જે હોય, મારે કાંઈ જોતું નથી એવો કકડાટ. છોકરાને મેં કેમ કરીને મોટો કર્યો, ઓલા ગુલાબના ફૂલની જેમ મોટો કર્યો, પણ મને શું ખબર ગુલાબના કાંટા મને જ વાગશે બાપા. શું કરી બેન, જે પડ્યું છે એ તો ભોગવવું પડે. એ મારી કૈરા ભોગવવાના, કપાતરના પેટના છોકરા થાય ને પછી માવુની હાલત આવી થાય મારા બાપ. એ હાલ હવે હું ઘર ભેગી થાવ, નકર રાયડું પાડશે કે આ મરી ગઈ ડોહી એમ કરશે મને તો. અરે માડી, આટલો બધો ત્રાસ છે તને?
એ હા, મારા ઘરમાં ત્રાસ વાદણ ગળી ગઈ છે, ત્રાસ વાદણ. હું વાત કરું હું. આને જરૂર જ હતી. બહુ પાવર કરતી હતી, બહુ પાવર કરતી હતી. મારી જેવું કોઈ નહીં કા. વહુને મળીને માથાની. ઈ તો શેરની માથે હવાશેર મળે જ તે. હું મને બોલાવ્યો ભોલી, બોલ લે. એ ફોન કરો એટલે તમારે આવી જવાનું. કામ હોય તો જ મેં ફોન કર્યો હોય, સમજ્યા? હા, પણ એટલે તું આવી ગયો. ભઈકને મોઢામાંથી બોલને ફાઈટને શું કામ છે? એ મારા બાપાનો ફોન આવ્યો તો. એને ઓલું સિટીમાં મકાન છે ને શહેરમાં. તે ઈ કે તું જમાઈને ત્યાં રહેવા વયા હોય એમ. તો શું કરવું આપણે? ના ના, વો આ ઘર મૂકીને ત્યાં કઈ થોડું રહેવા જવાય ભોલી. પૂરી વાત સાંભળો પેલા, પછી તમે બોલો. હા, બોલ બોલ. એ છે ને શહેરમાં આપણે બે રહેવા વયા જાય ને બા આયા રહે એમ. ભોલી તું સમજ તો ખરી. અહીંયા આપણે બાને મૂકીને વયા જાહું, પછી બા એકલા શું કરશે? ઈ તો કઈક જે ઓલું કઈ પછી બાનું શું થાહે બાપા? બા થોડા એકલા રખાય બાને. એ બાપૈયા, હું આ ડોઈથી કંટાળી ગઈ છું. હવે તમારે જે કરવું એ કરો. તમારે આવું તો આવો, ન આવો તો હું એકલી વઈ જઈશ બાપા. એ સાંભળ ઢોરના પેટની કપાતર, સાંભળ, તારે એકલીને નથી ગુડાવવું. હું તારી હારે ગુડાઈશ બસ. એ ગુડાવ તો હારું, નકર પછી હું તો એકલી વઈ જ જવાની છું. એ બટા, મારા દીકરાઓ, તમારે કોઈને ક્યાંય ન જાવું બટા, ક્યાંય ન જાવું. એ તમે જેમ કેવો ને એમ હું કરીશ. મારા બાપ મારા મનને વાળી લઈશ, એક શબ્દ નહીં બોલું. અને ભોલી બટા, હું બે હાથ જોડીને તારી પાસે માફી માંગુ મારા બાપ. મારા દીકરાને મારાથી નોકો નો પાડ બટા, નો પાડ. હવે ભોલી બટા, તું કે ને એમ જ કરશું બધા. તારું કયું ન થાય તેથી તારું સંપલ ને મારું ડાસું મારા બાપ પણ મને મૂકીને મારા છોકરાને મારાથી રોકો ન પાડું. જો બા, હું સેને થોડાક દી તમે બહુ એટલું બધું કહેશો ને તો હું થોડાક દી જોઈશ. પછી બહુ કઈ ટક 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 કર્યું ને તો હું બોલો સીધા સિટીમાં હો. હા બાપા, હા, કોઈને કઈ નથી જવું બાપા. શાંતિથી રહ્યો બાપા, શાંતિથી રહ્યો મારા બાપ. ભીખી, હમણાં કેમ તું હાવ સૂનમૂન બેહી રહેશો? આમનો ઢળ્યો બહુ લાગે છે તારે કા? કેમ રોશો બટા, કેમ રોશો? બટા હરખી વાત કર તો મને કઈ ખબર પડે બટા. બાપા, હવે મારી પાસે રોવા સિવાય કાંઈ રહ્યું નથી મારા બાપ. શું કરું હું? છોકરાને લઈને બાઈ વહી જતી હતી, હાથે પગે લાગી ત્યારે માઇન્ડ પાછી વળી બાપા બોલો. બીજું બધું વહીવટ હાથમાં લઈ લીધો. મારા ભાગમાં તો કામના ઢહડા નાહુડા રહ્યા બાપા. હાશી વાત છે ભીખી, મેં તારા છોકરાને બહુ સમજાવ્યો બાપા, પણ નો સમજો બાપા. અને છે ને બટા, ઈ ગરમ લોહી છે. ઈ છે ને હાયરો વળશે પણ વાળો નહીં વળે બાપા. તું ઘડીક તો થોડીક ધીરજ રાખ મારા બાપ, થોડીક ધીરજ રાખ. છતાંય તારાથી જો માનતો હોય તો સમજાવીશો, બીજું તો હું કહું. કેમ સમજાવું બાપા, કેમ સમજાવું? મને ઘણી વખત થાય કે લાય કાંઈક બે શબ્દ કહો, પણ જ્યાં હામી જાવ ને ત્યાં મોટા મોટા ડોળા કાઢે બાપા. શું કરું હું? એમ થાય કે હમણાં કાંઈક મને મારી લેહે બાપા. મને મારા છોકરાની બહુ બીક લાગે છે બાપા, બહુ બીક લાગે મારા બાપ. શું કરું હું? એ ઘરના એક કોર ખૂણામાં બેહીને આહુડા પાડવા સિવાય મારી આગળ કોઈ રસ્તો નથી બાપા. અરે બહુ કરી છોકરાએ તો ભીખી. હવે તને સારું લાગે કે ન લાગે, પણ મારે તને આજે એક વાત કેવી છે.
સાંભળી લે ભીખી, જે છોકરાના સ્વભાવથી એના માવતર બીવે કે પછી રોવે તો સમજી લેવાનું કે છોકરાના પડતીના દી આવી ગયા છે, બસ. હા બાપા, હાચી વાત છે હો. છોકરાના પડતીના દી આવી ગયા આવે, નકર આમ કાંઈ થોડું હોય મારા બાપ. મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ધન્યવાદ.